શ્રાવણ માસ મહાત્મ્ય 29મો અધ્યાય. ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હવે હું તમને શ્રાવણ માસના તિથિઓ તથા સમયના બારેમાં કહું છું. કયા વ્રતમાં કયા સમયે પૂજા કરવી, પૂજન તથા જાગરણ કેમ કરવું એ બધું કહીશ. નક્ત વ્રતમાં રાતના સમયે ભોજન કરવાનું હોય છે. વ્રતોનું ઉદ્યાપન પ્રાતઃકાળે કરવું. અસમંજસમાં પંચાંગમાં જોઈને શુદ્ધ અધિવાસન કરી બીજા દિવસે વિધિ દ્વારા હોમ કરવું. ધારણ તથા પારનમાં હાનિવૃદ્ધિ નથી થતી. શ્રાવણ શુક્લ પડવાના દિવસે સંકલ્પ કરીને ઉપવાસ કરવો. બીજા દિવસે ભોજન કરવું. પારનમાં ભોજનમાં હવિષ્યાન્ન સ્વીકાર કરવું. પારનના દિવસે એકાદશી હોય તો 3 ઉપવાસ કરવા. રવિવારે સવારના સમયે વ્રતાર્ચન કરવું. સોમવારે સાયંકાળના સમયે પૂજા કરવી. મંગળ, બુધ તથા ગુરુની પૂજામાં મુખ્ય રૂપથી સવારનો સમય ઉત્તમ છે. શુક્ર પૂજા સવારે તથા રાત્રે જાગરણ કરવું. નૃસિંહ તથા શનિની પૂજા સાંજે કરવી. શનિ વ્રતમાં મધ્યાહ્ન સમયમાં દાન આપવું. હનુમાનની પૂજા મધ્યાહ્નમાં તથા અશ્વત્થ પૂજા સવારે કરવી જોઈએ. હે વિપ્ર, રોટક વ્રતમાં પડવા તિથિ તથા સોમવાર સહિત ત્રિમુહૂર્તોત્તર સ્વીકૃત છે, નહીતર પહેલાની તિથિ ગ્રાહ્ય છે. ઉદુંબરી બીજ સાયંવ્યાપિની ત્રીજ યુક્ત છે. 2 દિવસ સાયંવ્યાપિની હોય તો પહેલી તિથિ લેવી. સ્વર્ણગૌરીમાં ચોથયુક્ત ત્રીજ કહી છે. ગણેશ પૂજામાં તૃતીયા વિદ્ધ ચોથ છે. નાગપૂજામાં છઠ્ઠયુક્ત પાંચમ છે. સુપોદન વ્રતમાં સાયંવ્યાપિની સપ્તમી યુક્ત છઠ્ઠ છે. દેવીના પવિત્રારોપણમાં રાત્રિયુક્ત આઠમ તિથિ છે. કુમારીમાં રાત્રિવ્યાપિની નોમ ઉત્તમ છે. આશામાં રાત્રિવ્યાપિની દશમી છે. હે મુનિ, દશમી વિદ્યા એકાદશી અગ્રાહ્ય છે. એના વેદને સાંભળો. અરુણોદય સમયમાં દશમી વેદ વૈષ્ણવોને ત્યાં હોય છે. સૂર્યોદય સમયમાં સ્માર્તોને ત્યાં દશમી વેદ હોય છે. આ વેદ નિંદ્ય કહેવાય છે. રાતનો અંતિમ પ્રહર અડધો હોય છે. આ રીતિ દ્વારા વ્યાપિની 13 છે. દ્વિતીય પ્રહર વ્યાપિની હોવાથી ઉત્તમ કહેવાય છે. શિવ પવિત્રારોપણમાં 14 રાત્રિ વ્યાપિની છે. અર્ધરાત વ્યાપિની અધિક ઉત્તમ છે. ઉપાકર્મ તથા પૂનમ અને શ્રવણ નક્ષત્ર ગ્રાહ્ય છે. યદિ બીજા દિવસે પૂનમમાં 3 મુહૂર્ત હોય તો બીજા દિવસે કરવું, નહીતર તેત્તરિયા શાખાવાળા ઋગ્વેદીઓએ પહેલે દિવસે કરવું. તેત્તરિયા શાખાવાળા યજુર્વેદીઓએ બીજા દિવસે પૂનમમાં 3 મુહૂર્ત હોય તો પણ ઉપાકર્મ તથા ઉત્સર્ગ બેવ પહેલા દિવસે કરવું. પૂર્વ દિવસ પૂનમ તથા શ્રવણ નક્ષત્ર 1 મુહૂર્તોત્તર સંબંધ હોય તો અને બીજા દિવસે 2 મુહૂર્તના પૂનમ શ્રવણ નક્ષત્ર સમાપ્ત હોય તો પહેલા દિવસે કરવું. અપરાહ્ન કાળમાં હસ્ત નક્ષત્ર હોય તો સામવેદીઓએ ઉપાકર્મ કરવું જોઈએ. 2 દિવસ હસ્ત નક્ષત્ર અપરાહ્ન કાલ વ્યાપિની હોય તો પહેલા દિવસે કરવું. અપકર્મોત્તર સભાદીપ કરવું. જે સમય શ્રાવણી કર્મનો કહ્યો છે એ જ સર્પબલ્યર્થ છે, પણ રાત્રે પોતાના ગૃહસૂત્રના અનુસાર કરવું. શ્રવણ કર્મ તથા સર્પબલિ માટે સૂર્યાસ્ત સમય વ્યાપિની પૂનમ ઉત્તમ છે. હયગ્રીવોત્સવ માટે પૂનમ મધ્યાહ્ન વ્યાપિની લેવી. રક્ષાબંધન કાર્યમાં અપરાહ્ન વ્યાપિની પૂનમ ગ્રાહ્ય છે. ચંદ્રોદય વ્યાપિની સંકટ ચોથ સ્વીકૃત છે. યદિ ચંદ્રોદય વ્યાપિની ચોથ 2 હોય તો પહેલી તિથિ લેવી. ત્રીજના દિવસે ચોથ હોવાથી એ તિથિ મહાપુણ્યફળપ્રદ થાય છે. વ્રતીએ પહેલે દિવસે ગણેશને પ્રસન્ન કરવાવાળી ચોથના દિવસે વ્રત કરવું જોઈએ.
ગણેશ, ગૌરી તથા બહુલાના સિવાય બીજા દેવોની પૂજામાં પંચમી વિદ્યાતિથિ લેવી જોઈએ. શ્રી કૃષ્ણ પૂજામાં અર્ધરાત્ર વ્યાપિની આઠમ તિથિ છે. નિર્ણય માટે સર્વત્ર તિથિ લેવામાં આવે છે. એક તો બેવ દિવસ અંશ દ્વારા સમવ્યાપ્તિ, બેવ દિવસ અંશ દ્વારા વિષમ વ્યાપ્તિ તથા બીજા દિવસે અંશ દ્વારા વ્યાપ્તિ, પૂર્વ દિવસે અંશથી વ્યાપ્તિ, બીજે દિવસે અવ્યાપ્તિ. આ 6 પક્ષોમાંથી 3 પક્ષોમાં સંદેહ નથી. એ પણ કહું છું, સાંભળો. વિષમ વ્યાપ્તિમાં અંશ વ્યાપ્તિથી અધિક વ્યાપ્તિ શ્રેષ્ઠ હોય છે. જે તિથિ એક દિવસ પૂર્ણ તિથિ હોય છે તે જ બીજા દિવસે અપૂર્ણ તિથિ થઈ જાય છે. એક દિવસ અવ્યાપ્તિ તથા બીજા દિવસે અંશ વ્યાપ્તિ હોય તો અંશ વ્યાપ્તિ શ્રેષ્ઠ કહેવાય છે. જ્યારે અંશ વ્યાપ્તિ હોય તથા તે સમ હોય તો સંશય થઈ જાય છે. તો ભેદ વાક્ય નિર્ણય કરવો. યુગમ વાક્યથી ક્યારેક વાર નક્ષત્ર યોગ બલથી, ક્યારેક પ્રધાન 2 યોગ, ક્યારેક પારના યોગથી જન્માષ્ટમી વ્રતમાં સંદેહ હોય તો આ પક્ષોમાં પરા હોય તો અષ્ટમ્યંતમાં પારણ કરવું. યદિ 3 પ્રહર અષ્ટમી સમાપ્ત હોય તો અથવા પછી પણ હોય તો સવારે પારણા કરવા. પિઠોરા વ્રતમાં મધ્યાહ્ન વ્યાપિની અમાસ શુભ કહેવાય છે. વૃષભાર્ચન સાયંકાલ વ્યાપની અમાસમાં કરવું. સૂર્યના કર્ક સંક્રાંતિમાં 30 ઘડી પહેલા પુણ્ય સમય માનવામાં આવે છે. સિંહ સંક્રાંતિમાં 16 ઘડી પહેલા તથા 16 ઘડીમાં પુણ્ય સમય થઈ જાય છે. અમુક ઋષિ સંક્રાંતિના પહેલા 16 ઘડીને પુણ્ય સમય કહે છે. અગસ્ત્યાર્ઘ્ય સમય વ્રતવિધિ સહિત જ કહી છે. હે વત્સ, મેં તમને કર્મોનો કાલ નિર્ણય કહ્યો છે. આ અધ્યાયને જે શ્રવણ કરે છે તથા જે આને વાંચે છે એ પ્રાણી શ્રાવણ મહિનાના બધા વ્રતોના ફળને પ્રાપ્ત કરી લે છે.